આ તરફ બનાસકાંઠાના ડીસાના ગામોને લઈ સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડીસા તાલુકાના ગામડાઓને નર્મદાના નીર મળી રહેશે। 43 કરોડના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન નાખવામાં આવશે। પાઇપલાઇન મારફતે તળાવમાં નર્મદાના નીર પહોંચશે। કાંકરેજના 15 અને દાંતીવાડાના 2 ગામડાઓને પાણી મળી રહેશે। વરસાદી પાણીના ઉપયોગ માટે પણ સરકાર પ્રયત્નશીલ છે। 14 જેટલી ઉગવહન સ્કીમનો પણ વધુ વિસ્તાર કરાશે। આ યોજના થકી ઉત્તર ગુજરાતમાં પાણીનું નેટવર્ક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી વરસાદ એટલે કે નર્મદાનું પાણી જે રીતે દરિયામાં વહી જાય છે એ વહી ના જાય અને એનો મેક્સિમમ ઉપયોગ થાય એના માટેની જેટલી પણ 14 થી વધુ ઉદ્વહન સ્કીમો જે છે એને વધુ સ્પ્રેડ કરીને ગામના તળાવો ભરાય તે માટેની યોજનાઓ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરેલી છે, સિંચાઈ મંત્રીશ્રીએ કરેલી છે અને આ બજેટોમાં પણ જોગવાઈ કરેલી છે। એટલે મને એમ લાગે છે કે ઉત્તર ગુજરાતની અંદર પાણી બાબતની જે શરૂઆત નરેન્દ્રભાઈ જે કરી છે એને જ આગળ વધારીને અત્યારે આ નેટવર્કની અંદર વધારો થઈ રહ્યો છે।